સુરતમાં પૂરની પરિસ્થિતિ દરમિયાન ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે ચાની ચુસ્કી લગાવનાર વેપારીના સૂર ફરી બદલાયા છે। સિટકોના કામને લઈને આજે ફરી વખત તેમને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને આડે હાથ લીધા હતા। સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિને લઈને જે વેપારીઓની દુકાનમાં પાણી ભરાયા હતા તેમનો રોષ સાતમા આસમાને જોવા મળ્યો હતો। ત્યારે સુરતના વરાછામાં આવેલા યશ પ્લાઝાના વેપારી મહેશ ગઢિયાના ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા। પહેલા સ્ટીલના કીડા પડશે તેવી ચીમકી, ત્યારબાદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે ચાની ચુસ્કી અને વખાણના વિડીયો વાયરલ થયા બાદ ફરી વખત મહેશ ગઢિયાના સૂર બદલાયા છે। તેમણે ફરીથી દુકાનમાં પૂરના પાણી ભરાતા ભ્રષ્ટ તંત્રના અધિકારીઓને આડે હાથ લીધા છે। નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત પછી તંત્રના વખાણ અને હવે ફરીથી તંત્રને આડે હાથ લેવાનું તેમણે શરૂ કર્યું છે। મહેશ ગઢિયાએ સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વિડીયોમાં કહ્યું કે સિટકોવાળા હજુ અમને હેરાન કરે છે। સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને સિટકોના કારણે હજુ વેપારીઓ પરેશાન છે। કેટલા વેપારીઓ હેરાન થશે? મહેશ ગઢિયાએ નાયબ મુખ્યમંત્રીને સવાલ કર્યા કે આ અધિકારી તમારા મામા માસીના દીકરા થાય છે કે એમને જેલમાં નથી નાખતા? અમને મારી નાખો, કારણ કે અમારે શું રોજ ઉઠીને આ અધિકારીઓ સાથે ઝઘડા કરવાના? તેવા આક્રમક સવાલો ડેપ્યુટી સીએમને કરવામાં આવી રહ્યા છે। આજરોજ તારીખ 12/7/2026 આજે સ્થળ છે એ છે યશ પ્લાઝા કોમ્પ્લેક્સ, જ્યાં અમારા લોકોનો ધંધો રોજગાર, અમારી જિંદગીભરની કમાણી આ સિટકો કંપની, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને GHV કંપની જેમને સિટકોએ કોન્ટ્રાક્ટ આપેલો છે એમને હિસાબે અમારી દુકાનો ડૂબી છે। આ લોકો નાક શરમ વગરના લોકો આજે અહીંયા રસ્તો બંધ કરીને બેઠા હતા। રસ્તો પાછો ખોલાવડાવેલો છે। એ લોકોને કટકે મા બેનની ગાળો દીધી, પણ આ ભ્રષ્ટ અધિકારીઓને કંઈ પડી જ નથી। અહીંયા અત્યારે એ લોકોએ સ્લેબનું કામ ચાલુ કર્યું છે। જ્યારે અહીંયા લોકો બધા સફાઈ કરી રહ્યા છે ત્યારે એ લોકોના સ્લેબનું પાણી પાછું અમારી પ્રિમાઇસીસમાં આવે છે। હાલ ડેપ્યુટી કલેક્ટરને ફોન કરીને જાણ કરી કામ રોકાવેલું છે, પરંતુ વારંવાર અમારે વેપારીઓને રોડ ઉપર ઉતરીને ઝઘડા જ કરવાના છે। હર્ષભાઈ સંઘવી અહીંયાના ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રીને મારે કડક શબ્દમાં કહેવાનું કે શા માટે તમે આ સિટકો કંપનીને અને GHVના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જેલમાં નથી ઘુસાડતા? તમારા મામા માસીના છે? શા માટે તમે આવું કરો છો? અમને મારી નાખો, અમારે કામ ધંધો કરવાનો કે આની પાછળ રોજ ઉઠીને ઝઘડા કરવાના? શા માટે તમે નથી કરતા? એ લોકોને આજને આજ જેલમાં ઘાલો, તો જ આ લોકોને ભાન થશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।